जय श्री कृष्ण, जय गौ माता। स्वागत है तमारू अमारा नवा नवा व्लॉग में। अने अतारे अमारे वागी जशे 6 ने 6 वागे मैं व्लॉग स्टार्ट कर्यो छे। तो जो मित्रों 6 वाग्या छे ने अतारे जो घणो बधो दी छे, कारण के जो शियाळो होय ने तो अतारे दी आठमी जो होय, पण अतारे उनाळो छे ने तो हजू जो घणो बधो दी छे। अने अतारे हूँ आई जईशुं अमारा पड़ामां। तो अमारी जो सरस मजानी जुवेर थई जशे ने हवे तो 10-15 दिवस में लणे एवी सरस मजानी थई जशे, कारण के दाणा पण सरस मजाना जो सड़ी जशे। जो दाणा सड़वा માંડ્યા છે સરસ મજાના। 10-15 दिवस में सरस मजानी पाकी जशे। પછી અમારે આ ઝાર લણવાનું ને એવું કામકાજ શરૂ થઈ જશે। અત્યારે હવે 2-3 દિવસ તો હજુ કઈ કામ નથી, કારણ કે આમ ઘર કામ ને માલનું ને એનું હોય, ગાય ભેંસોનું ને એનું, પણ પડાનું કામ હજુ નથી। અને 10-15 દિવસમાં ઝાર લણે થઈ જશે ને પછી અમારે હવે લણવાની થશે, વાઢવાની એનું કામ થશે ને એનું પૂરું થશે તા ખેડ કરવાનું ને પછી કપાસ વાવવાનું, મગફળી વાવવાનું ને એવું તૈયાર કરવું પડશે, કારણ કે ચોમાસું નજીક આવી જાય એટલે પછી એનું બધું એનું કામ હોય। અત્યારે ઉપડામાં આટો મારવા આવીશું કે કેવી જાહેર થશે, કારણ કે 2 દિવસથી નથી આવી, એ માટે અત્યારે આવીશું। તો જો અહીંયા છે અમારી સરસ મજાની લીંબુડી। જો અહીંયા બધી સરસ મજાનું ચોખ્ખું કરી નાખ્યું છે ને સરસ મજાની થઈ જશે લીંબુડી। આ છે ચીકુડી અને અહીંયા છે કરમદાનું ઝાડ। તો સરસ મજાના જો કરમદા આવી જશે, લોરખે ને લોરખા। ઝૂમ આયા છે કરમ। એક આયા પણ લીંબુડી છે ને બીજી અહીંયા ચીકુડી છે ને આ બાજુ જોવાય। અત્યારે જો પડામાં સરસ મજાનો પવન આવે છે, જો ઝાડ ને આમ સરસ મજાની જો કેવી લહેરાય છે। તો આ બાજુ અમારે જો બુલેટ ઘાસ છે એ તમને દેખાડું। 4-5 દિવસ પહેલા વાયું હતું અને એક પાણ પાયું છે ને થોડીક અમથી 4-5 કેરા અહીંયા પડ્યું રહેતું હતું ને, તો એમાં અમે ઝાર વાવી છે, એ પણ સરસ મજાની બધી મૂકી જાય છે। જો અહીંયા બકાલું હતું પણ બકાલું બધું પૂરું થઈ રહ્યું છે, કારણ કે અત્યારે તડકો એટલો પડે છે ને લૂ લાગે છે ને, તો હવે બધું જો સુકાવા માંડ્યું છે। અને આ તો થોડુંક આગેતરું વાયું હતું અમે ઘાસ, પણ આ બાજુ જો થોડા દી પેલા વાયું હતું તો સરસ મજાનું ફૂટી ગયું છે। આ વાયું હતું 2-3 દિવસ પહેલા જ, છેક ફોટા કાઢ્યા છે, વાર લાગશે ફૂટતા, કારણ કે અત્યારે ચોમાસું નથી ને, એટલે ચોમાસું હોય ને તો જલ્દી ફૂટી જાય, ફોટા કાઢતો હોય, કારણ કે ઉનાળો છે ને એટલે થોડીક વાર લાગશે। અને આ બાજુ જોઈ જુવાર વાવી હતી ને સરસ મજાની અમે જો ઉગી જશે, બધી કમ્પ્લીટ સરસ ઉગી જાય। કારણ કે થોડુંક પડ્યું રહેતું હતું ને, તો એટલા માટે તો કઈ ઓટો આવે નહીં, તો મેં હાથે પાર્યું બાંધી અને સાટીને વાવી હતી, કારણ કે સાટીને વાવી હોય ને પછી ખંપારી ફેરી હોય ને એટલે જો આમ ખંપારી ફેરવે ને એટલે આમ ઢગલા ઢગલા તો થઈ જશે, કારણ કે આવું કેકથી આમ ખેંચાઈ જઈ હોય ને એટલે, પણ સરસ મજાની ઉગી જશે, વાંધો નહીં આવે। ચોમાસા માટે ગાય ભેંસો માટે થઈ જશે, ચોમાસામાં વાટી વાટી અને ખવડાવશું। તો જો મિત્રો આ બાજુથી તો કેવી ઝાડ લાગે છે અમારી, સરસ મજાની લાગે છે ને જો, કારણ કે આ છેઠે અમે વ્યાસ છીએ અને આ છે અમારા જેઠને એનું, તો એમને સરસ મજાની ખેડ કરી અને ખાતર ભરીને મેળ દીધું છે, કારણ કે ચોમાસે કપાને એવું કાંઈક વાવશે એના માટે જો ખાતર પણ ભરી દીધું છે। આખાઈમાં તો નથી નાખ્યું, પણ 2 ફેરા નાખ્યું છે। અને આ બાજુ બીજા અમારા જેઠ છે, જે વૈશેઠ, મારા મોટા બાપુના દીકરો વૈશેઠ છે ને, એ અહીંયા રહેશે ને, એમને જો તારે લોડર આવ્યું છે
કારણ કે ખાતર અને ધૂઈને એવું છે ને એ બેરું મિક્સ કરે છે. અને પછી એમને જો જે આ પૂળા ભરેલા રહ્યા એ બધા 2-3 દિવસ તપી જશે ને પછી એને ફેરવી લેશે અને ફેરવીને ઘરે અહીંયા ગંજીને એવું કરી નાખશે ને પછી એમાં ભરવાનું છે એમને ખાતર ને સરસ મજાના દાણા ચડી જશે. અને અમે તે આગળ જે અમે શિયાળું જાર વાવ્યું હતી ને એમાં તો પકવાડી હતી સરસ મજાની પકવાડીને જાર વાટી પણ લીધી છે અને અત્યારે ખેડીને મેલું છે. અને અમારે હજુ ખાતર ભરવાનું બાકી છે કારણ કે ખાતરને એવું નથી ભર્યું. એમે અમારો સરસ મજાનો ખાતર અને ધૂન મિક્સ કરી અને મેળી દીધું છે કારણ કે હજુ થોડાક દિવસ પછી ખાતર ભરશું. તો આમાં ખાતર ભરવાનું છે અને એમે પણ જો અહીંયા ખાતરનો એનો ઢગલો કરી દીધો છે. વરસાદ નજીક આવશે ને પછી અમે એમાં ખાતર ભરવાના છે આમાં એટલે હજુ અમારે થોડીક વાર છે. તો ફાઇનલી મિત્રો અત્યારે જો અમે સાંજ પડી જાય છે દી પણ જો અહીંયા હાથમી ગયો છે અને અમે અત્યારે આવ્યા હતા ગાય ભેંસો માટે ચારો લેવા માટે. તો જો અમારી અહીંયા જુવાર છે ને એને વાઢવા માટે અમે અત્યારે આવી ગયા છે. તો અહીંયા જો વાઢે છે થોડીક મેં વાઢી લીધી છે 2-3 પાથરા અને અહીંયા હવે આમનો વારો છે તો જોતા રહે હવે એ વાઢે છે કારણ કે આઈનપુરની જાય તો બધી પકવાડવાની છે. અને જે અહીંયા નાની નાની રજેતી ને એ સારી નહીં પાકે ને એ અમે ગાય ભેંસો માટે જો વાઢવી છે થોડી વાઢ લઈશું અહીંયા કારણ કે સારી નહીં પાકતી. આગળ થોડીક નાની હે ને એટલે આપણે લીલામાં ગાયો ભેંસો સારો થઈ જાય અને આપણે અહીંયા વટે જાય આગળ અંદર બીજું કાંઈ લીલું તો હોય નહીં એટલે હે ને 4 વાટલી આગળ નાની છે એટલે વાટલી બીજી તો પકવાડશું કારણ કે રજકા ને એવા તો અમે બધું પૂરું થઈ રહ્યું હોય એટલે કંઈ હવે લીલામાં તો છે નહીં એટલે આપણે જાર નાની નાની છે ને અહીંયા વાઢવી છે ને બીજી તો બધી પકવાડશું પણ નાની નાની છે ને અહીંયા વાઢ લેવી. ને અત્યારે સાવધી અમે હાથમી જોશે તો આપણે જલ્દી એક પારો વાટી લેવી ને પછી જવાનું છે ગાય ભેંસોને એને દોવાનો ટાઈમ થઈ ગયો છે તો એને દોવા માટે જવાનું છે. અને અત્યારે જો મિત્રો આ લીમડામાં કેટલી બધી લીંબરીઓ આવી સરસ મજાના જો 2 લીમડા છે. તો આ પહેલા લીમડામાં તો જો લુરખા આવી છે પણ આ બીજામાં તો નથી બહુ આવી પણ પહેલામાં આવી છે. ચાલો હવે ભારો વાઢી ને પછી ગાય ભેંસોને દોઈ આવી નહીં.